શિવજીથી શરૂ થયું અને શિવજી ઉપર ખતમ થયું. આ નવાઈ નાથની આખી કથામાં સાર રૂપે આવશે. હર એક નાથ એક એક તત્વનું સંચાલન કરે છે આ જગતની અંદર. તો ધરતીનું સંચાલન કરતા હોય, પૃથ્વી તત્વનું સંચાલન કરતા હોય તો મા પાર્વતી. જ્યારે તપસ્યા કરવા માટે સ્થાન પણ જોઈએ ને, જગ્યા જોઈએ. ખાલી કરે સ્ત્રી કરીને છે તો એને તો કોઈ સુરક્ષિત સ્થાન જોઈએ કે જ્યાં તપસ્યા કરે તેમાં કોઈ વિઘ્ન ના આવે, કોઈ રાક્ષસો એને પરેશાન ન કરે. તો એ પાર્વતીજી એક સ્થાન માંગે છે શિવજી પાસેથી. આજનું જે ત્રિયા રાજ્ય, મેઘાલય, નેધરલેન્ડ, નાગાલેન્ડ, આ જે 3 રાજ્યોને ભેગા કરીએ ને તો એ ત્રિયા રાજ્ય એ સમય. ત્રિયા પછી અપભ્રંશ થયો છે, સ્ત્રીયા રાજ્ય હતું. ફૂંક મારી હતી શિવજીએ ખાલી બેઠા બેઠા. તો એ સ્થાનને એવું કરી નાખ્યું હતું કે ત્યાં જે પણ પ્રવેશે ને એ સ્ત્રી બની જાય. ખાલી શિવજીની એક ફૂંકથી એટલો એનો પ્રભાવ હતો એ સ્થાનમાં. આજની તારીખે તમે ક્યારેક સમય મળે તો જાજો. આજની તારીખે ત્યાં માત્ર પ્રધાન દેશ છે, રાજ્યો છે. ત્યાં લગ્ન કરીને સાસરે પુરુષો જાય, પુરુષો ઘરે રહે, ઘરે કામ કરે અને સ્ત્રીઓ બહાર જઈને નોકરી ધંધો, કામ ધંધો ને ઘર હલાવવાની જિમ્મેદારી બધી સ્ત્રીઓની. જે સંતાન જન્મે ને એના નામની પાછળ એના પિતાનું નામ નથી લાગતું, માતાનું નામ લાગે છે. એ આજ સુધી કળિયુગ આવી ગયો ને, આ વાત કરી છે સતયુગની. સતયુગમાં ફૂંક મારી હતી, હજી સુધી એનો એટલો પ્રભાવ છે એ ધરતી ઉપર. આજની તો એટલો તો હશે જ ને કે જે હવે સ્ત્રી બની જતા હશે. એમાં ખાલી એક હનુમાનજી એવા છે જે દરવાજા ઉપર ઉભા રહી અને ત્રાળ પાડતા. એની ત્રાળથી બધી સ્ત્રીઓને ગર્ભ રહેતા. અને એમાંય જે સ્ત્રી હોય એ રે, ખુદ હનુમાનજી અંદર પ્રવેશ કરતા બીતા, એ અંદર નથી ગયા. ત્યાં અંદર જવા વાળો પહેલો વ્યક્તિ કોઈ હોય તો યોગી મચ્છેન્દ્રનાથ છે. કેમ કે માયા હતી, એની માયાથી પોતે ત્રિયા રાજ્યમાં ગયેલા. આ જે તપસ્યા કરવાનું સ્થાન છે ને એ જે શિવજીએ નિર્માણ કર્યું, આજની તારીખે એમાં એટલી ઉર્જા છે કે આજ બી કોઈ સાધક એવો સંકલ્પ કરીને જાય ને તો આજની તારીખે સામાન્ય સ્થાન કરતા તમે એ સ્થાન ઉપર જે સાધના કરો એનું અનેક ગણું ફળ. સમયે એક સાઈડ તમારી જોઈ શકાય. પછી હવે આ તમે તો મોટી સાઈઝ થઈ, તલનો દાણો હાથમાં રાખીને જુઓ. એક સાથે બે બાજુથી નહીં જોઈ શકો. ઉપરથી જોશો ને તો ઉપલો જ ભાગ દેખાશે, તળિયું નહીં દેખાય. તળિયેથી જોશો ને તો તળિયું દેખાશે, ઉપલો ભાગ. સમયે એક સાઈડ જોઈ શકાય કોઈ પણ વસ્તુ, બરાબર. આના જ ઉપર દ્વૈત અને અદ્વૈતનો આખો નિયમ બન્યો છે. દેખાય છે બે, છે એક જ. હું આગળ જઈને જોઉં તો મયુરભાઈનો ચહેરો દેખાય, પાછળ જોઈને જોઉં તો મયુરભાઈનો પીઠ દેખાય, પણ છે એક જ વ્યક્તિની વાત થાય છે. તો એમ જ શિવ અને શક્તિ છે તો એક. અને અગ્નિની બાળવાની શક્તિ, અગ્નિમાં હાથ નાખો તો દાજી જશો, એ એની શક્તિ છે. એ બે અલગ અલગ છે. જો દજાડે નહીં તો અગ્નિ છે નો. તો આવી રીતે શિવ અને શક્તિ બે એક જ સ્વરૂપમાં છે. તો આ અદ્વૈત સ્વરૂપે, અર્ધનારેશ્વર સ્વરૂપે આપણે એને જોઈએ છીએ. પણ એના સાંસારિક રૂપમાં, મૂર્તિવંત રૂપમાં આપણે બે ઉર્જાઓને અલગ કરીને જોયું હોય. જેમ હું આગળ જોઈને ચહેરો જોઉં, પાછળ જોઈને પીઠ જોઉં, તો એવી રીતના એને અલગ અલગ મારે જોવા હોય. એક સાથે તો દેખાવાના નથી ને બે એક જેવા. તો અલગ અલગ સમયે જ્યારે જોઉં તો પાછળથી જોઉં તો શક્તિ દેખાય છે, આગળથી જોઉં તો શિવ દેખાય છે. પણ એ બે અલગ દેખાવાના કારણે આપણી પાસે અનેક સંપ્રદાયો, શક્તિ ઉપાસનાના એટલા અનેક બન્યા અને શિવ ઉપાસનાના પણ અનેક સંપ્રદાયો બન્યા. હવે આ આખી સાધના પદ્ધતિઓ જે છે ને એ મૂળ અદ્વૈત સુધી પહોંચવાની છે. બધી સાધનાઓનો સાર એ છે કે છેલ્લે એ સમજવું કે આ બધું એક બિંદુમાં સમાઈ જશે, એક ઝીરો, એક ડોટ, એની અંદર બધું છોડતા ધીમે ખબર પડે કે અચ્છા આ ઈનું ઈજ છે, આ ઈનું ઈજ છે, આ ઈનું ઈજ છે. બધું એમ કરતા કરતા ખબર પડશે કે આ બધું એકનું એક જ છે. પણ એ સમજાય નહીં ત્યાં સુધી આપણે શું જોશું? અલગ અલગ કરીને જોશું, ટુકડા કરીને જોશું. તો એ ટુકડા સમજવા માટે અથવા તો એ નાનું જ્ઞાન એક સાથે બધું ગ્રહણ નથી કરી શકાતું. તો થોડું જ્ઞાન જે આપણને અલગ અલગ ભગવાન સ્વરૂપ લઈ અને આપણને સમજાવે છે તેમાં એક સ્વરૂપ શક્તિનું સ્વરૂપ, માં પાર્વતીનું સ્વરૂપ, અને એક સ્વરૂપમાં શિવનું સ્વરૂપ. એને કીધું ગોરક્ષનાથજી, યોગી ગોરક્ષનાથ. શિવજીનો એક એવો અવતાર કે એમાં શક્તિને કોઈ સ્થાન નથી. જ્યારે શિવ અને પાર્વતી વચ્ચે સંવાદ થાય છે અને એમ કહે છે કે મારા વગર તમે કોઈ અવતાર ધારણ, શક્તિ વગર શિવ પણ સૌ સમાન છે. કંઈ થાય ને આ તો હું ભેગી છું એટલે આ બધું તમારું પાર પડી જાય. તો એક અવતાર ભગવાને એવો લીધો કે જેમાં સ્ત્રી પાત્ર એમના જીવનમાં જ નથી, શક્તિ સ્વરૂપે કોઈ સાથે જ નથી. કેવી રીતના દેખી શકાય ને એવી રીતના.
દેખીતી રીતે અંદર પાચન શક્તિ, સહન શક્તિ, યાદ શક્તિ, વિસ્મરણ શક્તિ, શક્તિ વગર કઈ શરીર કોઈ બનતું એટલે શિવ, અને એનર્જી એટલે શક્તિ, અને આનાથી જ આખું જગત ચાલે છે. તો ગોરક્ષનાથજી એક સ્વરૂપ લીધું જેના લીલા સ્વરૂપે એમાં કોઈ સ્ત્રીનો રોલ નથી, પણ એની અંદર તો હતી જ શક્તિ. આજ મને ઉઠવું છે ને પાણીનો ગ્લાસ ભરવો છે ને તો શું જોશે? શક્તિ જોશે, તાકાત જોશે, નતર ન થાય. બરાબર? તો શક્તિ વિના કઈ સંભવ નથી, એમ શિવ વિના કઈ સંભવ નથી. પ્રાણ છે, તાકાત નથી, તોય કઈ નહીં કરી શકે. પહેલવાન જેવી બોડી છે, તાકાત ઘણો છે, પણ જીવવો યોગ્ય તોય કઈ થાય? કઈ ન થઈ શકે. તો બેયની આવશ્યકતા તો છે, અને બેય જુદાઈ નથી. પણ જ્યાં સુધી નથી સમાજમાં આવ્યું ત્યાં સુધી આપણી બુદ્ધિ બધાને નોખા ખોખા જોયા રાખશે. આ એ નોખા ખોખા લોકોની એક કથા કે શક્તિએ કીધું કે ભાઈ મારા વગર તો તમે કઈ જ નથી, અને વળી પાછા શિવજી એક સ્વરૂપ લીધું, ગોરક્ષનાથજીનું સ્વરૂપ, કે એમાં શક્તિનું કોઈ સ્થાન નથી, સ્ત્રી પાત્ર કોઈ એના જીવનમાં નથી. તો પરીક્ષા કરવા માટે જાય છે ઉદયનાથજી ગોરક્ષનાથજીની પરીક્ષા કરવા માટે, કે આવો તેજસ્વી યોગી, આટલું મહાન એનું તપ. તો એ તપની પરીક્ષા કરવા માટે પાર્વતીજી જાય છે. એમની પરીક્ષાથી ગોરક્ષનાથજી એની હર પરીક્ષામાં પાર ઉતરે છે. એમની પરીક્ષાથી પ્રસન્ન થઈને માં પાર્વતી એમને વરદાન પણ આપે છે. નિર્જન સ્થાનમાં જ્યાં ગોરક્ષનાથજી એકદમ ઘટાઘોટ વડલાની નીચે બેસી અને તપ કરતા હોય છે, અને ખબર નહીં એને કેટલા સમય થઈ ગયો તો તપ કરતા કરતા, એનું શરીર પણ હલ્યું નહોતું, તે ઉપર રાફડાની જેમ માટી જામી ગઈ હતી. પાર્વતીજી એકદમ ત્યાં આવે છે સૌંદર્યનું સ્વરૂપ લઈને ઉદયનાથ, અને વડલાના જે પાંદડા હોય ને એમાં નીચે સૂઈ જાય છે. આવા અનેક પ્રકારના પરિશ્રમ કરે છે. ગોરક્ષનાથજી આંખય નથી ખોલતા, એની તરફ ધ્યાન જ નથી દેતા, દ્રષ્ટિ સુદ્ધા નથી કરતા. ત્યારે પાર્વતીજી એમના તપથી પ્રસન્ન થાય છે અને સ્વીકારે છે કે એક એવું સ્વરૂપ છે જેમાં હું શિવ જ ગોરક્ષ છે. એ જાણી અને પાર્વતીજી ત્યાંથી જાય છે કે શિવ અને ગોરક્ષ બે અલગ અલગ નથી, આ શિવજી જ હોઈ શકે. આવું કોઈ જો તપસ્વી હોય, આવો કોઈ યોગી હોય તો એ શિવ હોય, બીજું કોઈ જ ન હોય. ત્યારે એનો પરિચય મળે છે કે ગોરક્ષનાથજીનો અવતાર છે ને એ શિવજીનો જ અવતાર છે. આ આખી લીલા ભગવાન અવતાર લે અને જે કંઈ કરે ને આપણને કંઈક શીખડાવવા માટે, આપણને સબક, આપણને જ્ઞાન આપવા માટે. તો આખી કથામાં સાર શું હતો? પાર્વતીજી 3 જગ્યાએ નિમિત્ત બન્યા. પહેલું, માયા મચ્છેન્દ્રનાથજીને અપાવવા માટે. બીજું, ગોરક્ષનાથજી જ શિવજી છે એવું દુનિયાને ખબર ક્યારે પડી? એ પરીક્ષા કરવા ગયા તો ને, નહીતર તો ક્યાંથી ખબર પડે? અને ત્રીજું, શક્તિ વિના કંઈ પણ સંભવ નથી. આ જ્ઞાન પણ ક્યારે મળ્યું? જ્યારે ગોરક્ષનાથજી એક આખો અવતાર લઈ લીધો, શિવનો આખો એક અલગ અવતાર, અલગ સ્વરૂપ, કે શિવ તરીકે તો પાર્વતીજી સાથે છે જ, પણ ગોરખ તરીકે, યોગી તરીકે આખું એનું એક અલગ અસ્તિત્વ બનાવ્યું. એની અંદર પણ, એ દેહની અંદર પણ, એ દેહ ચલાવવા માટે પણ શક્તિ જોશે. અમરત્વની ગાથા, જે માયાની દીક્ષા આપી, તો નાથ સંપ્રદાયમાં એ વિદ્યાઓ હતી, આજ લુપ્ત થઈ ગઈ છે, કે અમરતા પ્રાપ્ત કરવી. એક જીવન ઈશ્વર પ્રાપ્તિ માટે પૂર્ણ નથી થતું. આયુષ્ય લાંબુ હોય ને તો લાંબો સમય ભજન કરી શકાય, ભક્તિ કરી શકાય. તો ગોરક્ષનાથજીના સમયમાં એ વધારે પ્રચલિત થયું કે કાયાને નિરોગી બનાવી અને કાયાને અમર બનાવી.